નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં જાણીશું પ્રાચીન વિજ્ઞાન મુજબ બે ટોપિક ઉપર ચર્ચા કરીશું। જેમાં પહેલું છે સંધ્યા ખીલે તો તેને કેવા સંકેતો ગણવામાં આવે છે અને આ સંકેતો પરથી વરસાદનો વર્તારો જોવામાં આવે છે। તેમજ બીજું કે જે અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર પરથી પણ પાછોતરા વરસાદનો વર્તારો જોવામાં આવે છે। તો આ બંને વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વાત કરીએ સૂર્યાસ્ત સમયે એકદમ લાલ પ્રકાશ જોવામાં આવે છે અને આકાશ એકદમ લાલ કલરનું દેખાય છે, જેને આપણે સંધ્યા ખીલી કહેવામાં આવે છે અને આ એક સારા વરસાદના સંકેત ગણવામાં આવે છે। તો આવા જ દ્રશ્યો તારીખ 20/8/2024ની સાંજે જોવા મળ્યા છે, જે તમે અહીં ફોટોમાં જોઈ શકો છો। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતના દ્રશ્ય જોવા મળ્યા છે અને સાથે સાથે સિત્રી વાદળ પણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે। તો આ પણ એક ભારે વરસાદના સંકેતો ગણવામાં આવે છે અને આ સિત્રી વાદળ 3.5 દિવસ પછી 3.5 દિવસ સુધી વરસાદના રૂપમાં જોવા મળે છે। તો 20 તારીખની સાંજે આ દ્રશ્ય જોવા મળ્યા છે। ત્યાર પછીથી 3.5 દિવસ એટલે કે 24 તારીખથી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં એક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। આ એક મારું કુદરતી સંકેતો પરથી અનુમાન છે। અને ત્યારબાદ વાત કરીએ મઘા નક્ષત્રની। તો અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેનો સમયગાળો 16 તારીખથી 30 તારીખ સુધીનો છે અને આ નક્ષત્રનું પાણી પાક માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે અને આ પાણીને રોજિંદા જીવનમાં વાપરવામાં આવે તો તે પણ એક અમૃત સમાન ગણવામાં આવે છે અને આ નક્ષત્ર પરથી પણ પાછોતરા વરસાદનું અનુમાન કરવામાં આવે છે। કહેવાય છે કે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ત્યાર પછીના 3 નક્ષત્રમાં પણ સારા વરસાદ જોવા મળતા હોય છે। તો અત્યારે મઘા નક્ષત્રમાં વરસાદ વરસી રહ્યો છે, જેથી અનુમાન કરી શકાય કે પાછળના 3 નક્ષત્રોમાં પણ સારા વરસાદ થશે અને પાછોતરા વરસાદ ખૂબ સારા જોવા મળશે। તો આ હતી પ્રાચીન વિજ્ઞાન મુજબ કુદરતી સંકેતોની માહિતી। ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપશો। આભાર।